વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંડકોષ જનનની પ્રક્રિયા વિશે ભણ્યા હતા કે અંડમાતૃકોષ એટલે કે જનન અધિચ્છદીય કોષોમાંથી કેવા પ્રકારે પરિપક્વ કેવી રીતે વિભાજન પામીને પરિપક્વ અંડકોષનું જે છે નિર્માણ થશે. મેં તમને કાલે કીધું હતું એમ કે બે તબક્કાઓ એટલે કે ગુણન તબક્કો અને વૃદ્ધિ તબક્કો જન્મ પહેલા જ પૂર્ણ થાય છે અને જ્યારે જન્મ થાય ત્યારે અંડપિંડની અંદર 2 થી 3 લાખ જેટલી પ્રાથમિક પુટિકાઓ હાજર હોય કે જેમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય અને મેચ્યોરિટી ન આવે, પુખ્તતા ન આવે ત્યાં સુધી અંડકોષ એમના પડ્યો રહેશે અને પુખ્તતા સુધીમાં લગભગ 60 થી 80 હજાર પ્રાથમિક પુટિકાઓ જે છે બાકી વધે છે. મેચ્યોરિટી આવ્યા પછી એની અંદર પહેલું પરિપક્વ વિભાજન થશે એટલે કે અર્ધીકરણ એક થશે અને એમાંથી બનશે પ્રથમ ધ્રુવકાય અને એક બનશે દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષનું લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ પતન થાય, લ્યુટેનાઇઝિંગ હોર્મોન અંડવાહિનીમાં જાય અને જો તેની સાથે શુક્રકોષ સંપર્કમાં આવે તો જ એની અંદર બીજું પરિપક્વ વિભાજન થઈને પરિપક્વ અંડકોષ અને પછી શુક્રકોષ અને અંડકોષના ફલન દ્વારા ફલિતાંડનું નિર્માણ જે છે થશે. તો આની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. આજે આપણે ચર્ચા કરવાની છે પુટિકાઓની કે ભાઈ પ્રાથમિક પુટિકા જેની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય, પછી એમાંથી દ્વિતીયક પુટિકા બને, પછી તૃતીયક પુટિકા બને, પછી એમાંથી ગ્રાફિયન પુટિકા બને અથવા તો પરિપક્વ પુટિકા બને અને આ ગ્રાફિયન પુટિકાની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ હોય અને ત્યાર પછી લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ ગ્રાફિયન પુટિકામાંથી દ્વિતીય પૂર્વ અંડકોષનું જે છે પતન થાય. બરોબર છે. તો પુટિકાઓના અભ્યાસ જ આપણે કરવાનો છે થોડા ડિટેલની અંદર. બરોબર છે. તો ધ્યાન, અંડપિંડમાં રહેલા અંડપિંડની અંદર રહેલા જનન અધિચ્છદીય કોષો જેની પ્લોઇડી થશે જુએ તો અંડપિંડમાં રહેલા જનન અધિચ્છદીય કોષો તો આપણે બોલતા હતા અંડમાતૃકોષ. એમાંથી પરિપક્વ અંડકોષનો વિકાસ જે છે થશે. બરોબર. અંડપિંડમાં રહેલા જનન અધિચ્છદીય કોષોમાંથી પરિપક્વ અંડકોષનો વિકાસ કેવા પ્રકારે વિભાજન પામીને થશે એની આપણે વાત જે છે કરી ગયા. તો આ વિકાસ દરમિયાન જ્યારે આ વિકાસ થતો હોય ત્યારે અંડપિંડની અંદર આવેલા જે આધારકના કોષો જે છે, આધારકના કોષો વિકસતા અંડકોષની ફરતે, જ્યારે આ વિકાસ થતો હોય ત્યારે આધારકના કોષો વિકસતા અંડકોષની ફરતે ગોઠવાઈને તેને રક્ષણ આપે છે. આધારકના કોષો વિકસતા અંડકોષની ફરતે ગોઠવાઈને તેને રક્ષણ આપે છે અને આ રીતે જે રચના બને છે એને બોલવામાં આવે છે પુટિકા. કે અંદર વિકસતો અંડકોષ હશે અને ફરતે આધારકના કોષો ગોઠવાયેલા છે. આ રીતે બનેલી રચનાને આપણે બોલશું પુટિકા એટલે કે ફોલિકલ્સ. બરોબર. તો પુટિકાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. ફોલિકલ્સ તો જનન અધિચ્છદીય કોષોમાંથી અંડકોષનો વિકાસ થતો હોય ત્યારે આ વિકાસ દરમિયાન વિકસતા અંડકોષની ફરતે આધારકના કોષો ગોઠવાય અને રક્ષણ આપે અને એટલે સેન્ટરમાં શું હશે, અંદર વિકસતો અંડકોષ અને ફરતે આધારકના કોષો ગોઠવાઈને જે રચના બનશે ને આપણે બોલશું પુટિકા. તો હવે વન બાય વન આપણે પુટિકાનો અભ્યાસ કરવાનો છે. પહેલી જે છે શરૂઆતમાં શું થશે તો કે ફર્સ્ટ જેને આપણે બોલશું પ્રીમોર્ડિયલ ફોલિકલ્સ એટલે કે આદિ જનન પુટિકા. પ્રાઇમોર્ડિયલ ફોલિકલ્સ primordial follicles આદિ જનન પુટિકા. બરોબર છે. તો આકૃતિ જોતા જશો. સેન્ટરમાં અંડમાતૃકોષ હશે અને આ અંડમાતૃકોષની ફરતે આધારકના કોષો ગોઠવાયેલા છે.
એને આપણે બોલશું ફોલિક્યુલર સેલ્સ, બરોબર, પુટકીય કોષો. તો આ જે છે અંડમાતૃકોષ કે જેમાં વિભાજન થઈને આગળ જતા અંડકોષનું નિર્માણ થશે, તો એની ફરતે કયા કોષો ગોઠવાયેલા હશે? એની ફરતે આધારકના કોષો, જેને આપણે અંગ્રેજીમાં બોલશું આધારકીય કોષો અથવા ગુજરાતીમાં આપણે બોલશું પુટકીય કોષો, ફોલિક્યુલર સેલ્સ. ફોલિક્યુલર સેલ્સ, બરોબર. અને આ જે પુટિકા બને છે એને આપણે બોલશું પ્રીમોર્ડિયલ જનન ફોલિકલ્સ, એટલે કે આદિ જનન પુટિકા. આગળ વધીએ. આદિ જનન પુટિકામાં વિકાસ પામીને પછી પ્રાથમિક પુટિકાઓનું જે છે નિર્માણ થશે. આદિ જનન પુટિકામાંથી આગળ વિકાસ પામીને કઈ પુટિકા બનશે? તો પ્રાઇમરી ફોલિકલ્સ. પ્રાઇમરી ફોલિકલ્સ જેને આપણે બોલશું પ્રાથમિક પુટિકા. પ્રાઇમરી ફોલિકલ્સ એટલે કે પ્રાથમિક પુટિકાનું નિર્માણ થશે. તો શું થશે? તો કે જે આ આધારકના કોષો જે છે ફોલિક્યુલર સેલ જે છે શરૂઆતમાં છે મોટા બનશે. આમાં પાછા આપણે બે ભાગ પડ્યા છે. પ્રાથમિક પુટિકામાં શરૂઆતની પ્રાથમિક પુટિકા એટલે આપણે એને બોલશું પ્રારંભિક પ્રાથમિક પુટિકા. એટલે શરૂઆતમાં કેવા કેવા ફેરફારો થશે અને અંતમાં કેવા કેવા ફેરફારો થશે. તો પ્રાઇમરી ફોલિકલ્સમાં આપણે પહેલા વાત કરશું પ્રારંભિક પ્રાથમિક પુટિકા. તો પ્રારંભિક પ્રાથમિક પુટિકામાં શું થશે? તો આ અંડમાતૃકોષ, બરોબર. અંડમાતૃકોષ જે છે એ શેમાંથી પસાર થઈ ગયો હોય? તો કે ગુણન તબક્કો અને વૃદ્ધિ તબક્કામાંથી પસાર થઈ ગયો હોય, બરોબર. અને હવે આને આપણે બોલશું પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષ. કાલનો લેક્ચર ધ્યાનમાં રહેતા રહેજો. પ્રાથમિક પૂર્વ અંડકોષ એની પ્રોવાઈડ હશે 2n. અને ખાસ મહત્વનું છે કે આની ફરતે, હવે સમજો, આની ફરતે એક વધારાનું મધ્યમાં આવેલું જાડું પારદર્શક અકોષીય આવરણ જે છે એ બનશે. આ આવરણ જે છે કોષોનું બનેલું નથી, બરોબર છે. નવું એક આવરણ બનશે, બરોબર. એની આપણે વાત કરીએ. આવરણને બોલવામાં આવે છે ઝોના પેલ્યુસિડા. વેરી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, બરોબર છે. મધ્યમાં જાડું પારદર્શક અને ખાસ નોન સેલ્યુલર અથવા તો એ સેલ્યુલર કોષનું બનેલું નથી, માત્ર એક આવરણ છે અકોષીય આવરણ બનશે. આ અકોષીય આવરણને બોલવામાં આવે છે ઝોના પેલ્યુસિડા. ઝોના પેલ્યુસિડા, બરોબર છે. તો આ અંડમાતૃકોષ વિકાસ પામીને પ્રાથમિક પૂર્વ અંડકોષમાં ફેરવાઈ જશે. એની ફરતે એક આવરણ બનશે જેને આપણે બોલશું અકોષીય આવરણ. ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીટ. અકોષીય આવરણ જેને આપણે બોલશું ઝોના પેલ્યુસિડા. અકોષીય મતલબ કે કોષોનું બનેલું નથી. બીજું, ફરતે રહેલા જે આધારકના કોષો જે છે, બરોબર, એ આધારકના કોષો હવે સહેજ મોટા બનશે, મતલબ કે સ્તંભાકાર બને છે. આ જે બનશે આ પ્રાથમિક પુટિકા છે, પણ કેવી થશે? શરૂઆતની, એટલે કે પ્રારંભિક પ્રાથમિક પુટિકા. હવે વાત કરીએ અંત્ય પ્રાથમિક પુટિકા. મતલબ આગળ વધીએ. પ્રાથમિક પુટિકા છે પણ શરૂઆતની અને પછીની અંત્ય પ્રારંભિક પુટિકા. હવે એમાં કેવા કેવા ફેરફારો થશે? આમાંથી આ પ્રકારનો ફેરફાર થશે. આમાંથી કેવો ફેરફાર થશે? તો કે પ્રાથમિક પુટિકાની અંદર જે ફોલિક્યુલર કોષો જે છે, હવે ફરીવાર આપણે દોરતો જાઉં છું જે રીતે આપણે દોરી એ જ પ્રમાણે. અંડમાતૃકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષની ફરતે બનેલું આવરણ જેને આપણે બોલતા હતા ધેટ ઇઝ ઝોના પેલ્યુસિડા, અકોષીય આવરણ. હવે શું થશે?
જ્યાં ફોલિક્યુલર સેલ જે છે, જે સ્તંભાકાર કોષો જે છે એ ઝડપથી વિભાજન પામીને ઘણા બધા કોષો બનાવે છે અને જેને બોલવામાં આવે છે મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ. બ્લુ પેન થી દર્શાવેલું છે તો બ્લુ પેન થી જ દર્શાવશું. આખામાં કોષો દર્શાવતો નથી. ઝડપથી વિભાજન પામીને જે રીતે અહીંયા કોષો છે એ જ રીતે બાકીની ખાલી જગ્યામાં પણ અહીંયા પણ હશે અને અહીંયા પણ હશે, આ જ પ્રમાણે હશે. બરોબર? તો દરેક વસ્તુ દર્શાવતો નથી. તો શું કીધું છે? જ્યાં સ્તંભાકાર કોષો મતલબ જે આધારક કોષો હતા, ફોલિક્યુલર સેલ્સ હતા, એ ફોલિક્યુલર કોષો ઝડપથી વિભાજન પામીને ઘણા બધા કોષો બનાવે છે. આકૃતિમાં તમને દેખાય છે જે અંડકોષની ફરતે જે છે ગોઠવાય છે. તો આ જે આવરણ બને છે એને બોલવામાં આવે છે, જે કોષો બને બોલવામાં આવે છે મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ. મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ, મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા કોષો. તો આજે પુટિકા બનીને આપણે બોલશું, આપણે ભણી રહ્યા છીએ પ્રાથમિક પુટિકા, શરૂઆતની અને આ પછીની, ધેટ ઇઝ અંત્ય પ્રાથમિક પુટિકા. બરોબર છે? તો ક્યાં સુધી પહોંચ્યા? આદિજનન પુટિકા. આદિજનન પુટિકામાંથી આપણે કઈ પુટિકા ભણ્યા? તો કે પ્રાથમિક પુટિકા. અને પ્રાથમિક પુટિકામાં બે ભણ્યા. કઈ કઈ? તો કે શરૂઆતની પુટિકા એટલે કે પ્રારંભિક પ્રાથમિક પુટિકા અને ત્યાર પછી દ્વિતીયક પુટિકા. આગળ વધી, આમાંથી આગળ વિકાસ પામીને કઈ પુટિકા બનશે? તો આમાંથી બનશે દ્વિતીયક પુટિકા. તૃતીયક ક્યાં આપણે પહોંચી છીએ? દ્વિતીયક બાકી છે. સેકન્ડરી ફોલિકલ્સ, દ્વિતીયક પુટિકા, સેકન્ડરી ફોલિકલ્સ. બરોબર? તો દ્વિતીયક પુટિકામાં શું બનશે? તો યાદ રાખજો, ફરીવાર અહીંયા આપણે દોડતા જઈએ. અંદર આ કયો અંડકોષ છે? પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષ. ગ્રીન કલરનું આવરણ ઝોના પેલ્યુસિયા. અહીંયા પણ આપણે દર્શાવશું. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ, ઝોના પેલ્યુસિડા. પછી આ જે કોષો હતા એ મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ. અહીંયા છે, અહીંયા પણ હશે. હવે શું કીધું છે? તો કે એની ફરતે, આની ફરતે આધારક કોષોનું બનેલું જે છે આવરણ બનશે. બરોબર છે? આની ફરતે એક આધારક કોષોનું બનેલું આવરણ. જો બે વસ્તુ દર્શાવું છું, અહીંયા ધ્યાન રાખજો. એક આ આવરણ અને એક આ બહારનું આવરણ, બે આવરણ બનશે. સેકન્ડરી ફોલિકલ્સ ની વાત કરું છું. તો અહીંયા આપણે દર્શાવી જ દઈએ. આ પણ આમ કન્ટિન્યુ હશે છેક સુધી. બરોબર? આખામાં દર્શાવતો નથી. તો અંત્ય પ્રાથમિક પુટિકામાંથી બનશે દ્વિતીયક પુટિકા. અને દ્વિતીયક પુટિકામાં શું ફેરફાર થશે? તો બે આવરણ બનશે. દ્વિતીયક પુટિકામાં જે છે એઝ ઇટ ઇઝ છે. આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે, આ ઝોના પેલ્યુસિડા છે, મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ જે છે, બે આવરણ બનશે. પછીનું આવરણ જે છે, આ આવરણ જે છે એ આધારક કોષોનું બનેલું અને આ આવરણને બોલવામાં આવે છે, વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર નીડ, થીકા ઇન્ટરના. થેકા ઇન્ટરના, THECA, થેકા ઇન્ટરના.
બહારનું તંતુમય પેશીનું બનેલું આવરણ આને બોલવામાં આવે છે થીકા એક્સટર્ના. અને એમસીક્યુ આપણે વાત કરી હતી શરૂઆતમાં કે વિકસતી અંડપુટિકાઓ જે છે એ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. યાદ છે તમને કે અંડપુટિકાઓનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે અંડપુટિકાઓના વિકાસ પ્રેરવાનું કામ FSH નું છે અને આ વિકસતી અંડપુટિકાઓ જે છે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે એટલે મેન્સ્ટ્રુએશન સાયકલના 1 થી 14 દિવસ સુધી બ્લડની અંદર ઈસ્ટ્રોજનનું લેવલ વધારે હોય તો ઈસ્ટ્રોજન ક્યાંથી આવે છે? વેરી ઇમ્પોર્ટન્ટ MCQ ફોર યોર નીટ. તો વિકસતી અંડપુટિકાઓનું આ જે થીકા ઇન્ટરના જે લેયર જે છે એ MCQ માટે યાદ રાખવાનું છે ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. થીકા ઇન્ટરના વિકસતી અંડપુટિકાઓની ફરતે બનતું થીકા ઇન્ટરના જે છે બરોબર આ થીકા ઇન્ટરના જે આવરણ જે છે ઈ માદા જાતીય અંતસ્ત્રાવ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. તો આ જે રચના બની એને આપણે બોલશું સેકન્ડરી ફોલિકલ્સ બરોબર. અને દ્વિતીયક પુટિકાની અંદર પણ કયો અંડકોષ હોય? અને સેમ ટુ સેમ પ્રાથમિક પૂર્વ અંડકોષ. તો આદિજનન પુટિકામાંથી પ્રારંભિક પ્રાથમિક પુટિકા, અંત્ય પ્રાથમિક પુટિકા, એમાંથી ધીસ ઇઝ સેકન્ડરી ફોલિકલ્સ, દ્વિતીયક પુટિકા. આગળ વધીએ નંબર 4. હવે દ્વિતીયક પુટિકાઓમાંથી વિકાસ થઈને બનશે તૃતીયક પુટિકા, ધેટ ઇઝ ટર્શરી ફોલિકલ્સ. ટર્શરી ફોલિકલ્સ, તૃતીયક પુટિકા. વેરી ઇમ્પોર્ટન્ટ આકૃતિ યાદ રાખજો, મહત્વનું છે. તૃતીયક પુટિકામાં શું થશે? તૃતીયક પુટિકા આ પ્રાથમિક પૂર્વઅંડકોષ શરૂઆતના સ્ટેજમાં તમે સમજો. પ્રાથમિક પૂર્વઅંડકોષ ઝોના પેલ્યુસિડા, એની ફરતે આવેલા ધીસ ઇઝ મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ. બરોબર. અને બહારના બે આવરણ આપણે દર્શાવી દઈએ. આ જે છે થીકા ઇન્ટરના અને ત્યાર પછી હશે થીકા એક્સટર્ના. કન્ટિન્યુઅસલી આખું દર્શાવતો હું નથી બરોબર છે. તો યાદ રાખવાનું છે તૃતીયક પુટિકાની અંદર શરૂઆતની તૃતીયક પુટિકા જે છે સમજો, શરૂઆતની તૃતીયક પુટિકા જે છે એની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. શરૂઆતની પ્રાથમિક તૃતીયક પુટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. આ બધા આપણને ખબર છે. આ થશે થીકા એક્સટર્ના, આ થશે થીકા ઇન્ટરના. અને ખાસ MCQ માટે તૃતીયક પુટિકાની અંદર સેન્ટરમાં પોલાણ ઉત્પન્ન થાય. તૃતીયક પુટિકાની અંદર આ જે પોલાણ જે છે નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે ને NCERT માં પણ એનો ઉલ્લેખ છે એટલે વેરી ઇમ્પોર્ટન્ટ કે તૃતીયક પુટિકાની અંદર જે પોલાણ ઉત્પન્ન થાય આ પોલાણને બોલવામાં આવે છે એન્ટ્રમ. શું બોલવામાં આવે છે? તૃતીયક પુટિકાની અંદર પોલાણ ઉત્પન્ન થશે અને આ પોલાણને આપણે બોલશું એન્ટ્રમ. હવે ખાસ
કે શરૂઆતની અંદર તૃતીયક પુટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે મતલબ કાલનો લેક્ચર યાદ કરો એમાં એકવાર વિભાજન થઈ ગયું હોય તો કયા વિભાજન અટકેલો યાદ રાખજો કે આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે તૃતીયક પુટિકાની અંદર શરૂઆતમાં કહું છું શરૂઆતની અંદર તૃતીયક પુટિકાની અંદર જે વિભાજન થતું હતું એ વિભાજન જે છે એ અર્ધીકરણ એકની અહીંયા જે પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એમાં વિભાજન શરૂ હોય પણ શરૂઆતની અંદર આ પ્રાથમિક પૂર્વ અંડકોષ છે એમાં વિભાજન અથવા તો પ્રાથમિક પૂર્વ અંડકોષ વિભાજનના કયા તબક્કે જકડાયેલો હોય તો કે વિભાજન જે છે એની અંદર અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં જકડાય પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર વિભાજન થતું હોય મતલબ પણ ક્યાં પકડાઈ ગયેલો હોય અરેસ્ટેડ ક્યાં હોય તો કે પુટિકાઓ જ્યારે વિકાસ પામતી હોય ત્યારે એની અંદર અંડકોષમાં જે વિભાજન થતું હોય તો તૃતીયક પુટિકાના શરૂઆતના તબક્કાની અંદર જે પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એની અંદર વિભાજન અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં જકડાઈ ગયું હોય બરોબર જકડાયેલ હોય છે અને હવે જેમ જેમ તૃતીયક પુટિકાનો વિકાસ આગળ વધશે એમ શું થશે તો કે એક કોમ્પ્લેક્સ નું નામ છે ધેટ ઇઝ એનાફેઝ પ્રોમોટિંગ કોમ્પ્લેક્સ કોઈ ડિટેલમાં યાદ રાખવાની જરૂરિયાત નથી બરોબર જે છે એ આગળ વધશે અને હવે તૃતીયક પુટિકાની જે લાસ્ટ સ્ટેજ વાળી અવસ્થા હશે એની અંદર તૃતીયક પુટિકાની જે પ્રાથમિક પૂર્વ અંડકોષ હશે એ શેમાં જકડાઈ જશે એ શેમાં ફેરવાઈ જશે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં વિભાજન આગળ વધશે અને દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર ફેરવાઈ જશે પણ દ્વિતીય પૂર્વ અંડકોષમાં જઈને પણ ત્યાં જઈને પાછું વિભાજન ઊભું રહી જશે તો યાદ રાખજો દ્વિતીય પૂર્વ અંડકોષમાં વિભાજન કયા સ્ટેજે અટકે છે તો દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર વિભાજન અથવા તો દ્વિતીય પૂર્વ અંડકોષ અર્ધીકરણ 2 ની આને કાઢી નાખવાની જરૂરિયાત નથી અર્ધીકરણ 2 ની ભાજના અવસ્થા 2 માં જકડાય છે બરોબર તો શરૂઆતની અંદર તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય પણ એ પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર વિભાજન અથવા તો એ પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણના કયા તબક્કે ઊભો રહી ગયો હોય જકડાઈ ગયો હોય તો પ્રાથમિક પૂર્વ અંડકોષ અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં જકડાઈ ગયો અને એરેસ્ટ થઈ ગયો હોય ત્યાંથી વિભાજન આગળ ન વધતું હોય જેમ જેમ પુટિકાનો વિકાસ આગળ વધશે અને જ્યારે ફાઇનલી અંત્ય તૃતીયક પુટિકાની જે છેલ્લી અવસ્થા આવશે તો છેલ્લી અવસ્થા દરમિયાન વળી પાછો પ્રાથમિક પૂર્વ અંડકોષ આથી બહાર નીકળીને દ્વિતીય પૂર્વ અંડકોષમાં ફેરવાઈ જશે પણ દ્વિતીય પૂર્વ અંડકોષ પણ કયા સ્ટેજમાં જકડાઈ જશે તો કે અર્ધીકરણ 2 માં જશે પણ અર્ધીકરણ 2 ની ભાજના અવસ્થામાં જઈને શું રહી જશે ઊભો રહી જશે ભાજના અવસ્થામાં એરેસ્ટેડ થઈ જશે જકડાઈ જાય છે બરોબર તો પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર વિભાજન જે છે અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં એરેસ્ટ થઈ જાય અને દ્વિતીય પૂર્વ અંડકોષમાં બીજું વિભાજન શરૂ થાય પણ બીજું વિભાજન ક્યાં ઊભું રહે યાદ રાખજો પ્રાથમિક પૂર્વ અંડકોષમાં પહેલું વિભાજન જ્યારે થતું હોય બરોબર ત્યારે ક્યાં જકડાય અર્ધીકરણ એકની પૂર્વાવસ્થા એકમાં એરેસ્ટ થઈ જાય બરોબર ત્યાંથી છૂટો પડે એટલે દ્વિતીય પૂર્વ અંડકોષમાં ફેરવાય છે હવે દ્વિતીય પૂર્વ અંડકોષમાં બીજું પરિપક્વ વિભાજન શરૂ થાય પણ એ ક્યાં ઊભું રહી જાય તો કે દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શરૂ થતું બીજું પરિપક્વ વિભાજન એટલે કે અર્ધીકરણ 2 ભાજનાવસ્થા 2 માં જઈને ઊભું રહે છે કારણ કે દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજનની અર્ધીકરણ 2 ની ભાજનાવસ્થા 2 માં એરેસ્ટ થઈ છે ત્યાંથી આગળ આથી ક્યારે આગળ વધશે જ્યારે ભાજનાવસ્થા 2 ની અંદર જકડાઈ ગયેલો હોય દ્વિતીય પૂર્વ અંડકોષ અને જ્યારે એની સાથે શુક્રકોષ એટેચ થાય પછી એ ઘટના આગળ વધે ચાલો તો આ વાત થઈ ગઈ તૃતીયક પુટિકા આ યાદ રાખવાનું છે પોલાણ ઉત્પન્ન થાય ફાઇનલી તો તમને પરીક્ષામાં પૂછે તૃતીયક પુટિકામાં કયો અંડકોષ હોય તો તૃતીયક પુટિકામાં શરૂઆતના સ્ટેજમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય પણ લાસ્ટ સ્ટેજ જેવું આવશે ત્યારે એની અંદર દ્વિતીય પૂર્વ અંડકોષ હોય અને ફાઇનલી તૃતીયક પુટિકામાંથી કઈ પુટિકા બનશે પરિપક્વન પુટિકા અથવા તો આપણે એને બોલશું ગ્રાફિયન પુટિકા તૃતીયક પુટિકામાંથી બનશે પરિપક્વન પુટિકા ગ્રાફિયન પુટિકા તો એની પણ આપણે આકૃતિ દોરીએ
આ થીકા ઇન્ટરના આ છે જેમ નામ થીકા એક્સટરના થીકા ઇન્ટરના દ્વિતીય પૂર્વ અંડકોશ બની જશે। દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે આવેલું આવરણ ઝોના પેલ્યુસિડા બરોબર છે। આ કયા કોષો થશે? મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ, બરોબર છે। મેમ્બ્રેન ગ્રેન્યુલોઝા સેલ્સ જે પોલાણ હતું, અહીંયા જે પોલાણ હતું તૃતીય પુટિકામાં જે પોલાણ ઉત્પન્ન થયું હતું, યાદ રાખજો આ પોલાણ જે છે બરોબર એ પ્રવાહીથી ભરાય છે। પોલાણ જે છે એ પ્રવાહીથી જે છે ભરાય છે, આ પ્રવાહીને બોલવામાં આવે છે લિકર ફોલિક્યુલી। લાઇક્યોર ફોલિક્યુલી। બીજું ઝોના પેલ્યુસિડા દ્વિતીય પૂર્વ અંડકોશ તો છે। દ્વિતીય પૂર્વ અંડકોશ અને ઝોના પેલ્યુસિડાની ફરતે ગ્રેન્યુલોઝા કોષોનું એક નવું આવરણ બનશે। આની ઉપર એક ગ્રેન્યુલોઝા કોષોનું એક ક્લોઝેસ્ટ આવરણ બનશે। અને આ રીતે આમાંથી ઉપસેલી આમ ટેકરી જેવી રચના બનશે। એ ટેકરી જેવી રચના ઉપર ટેકરી જેવી રચના, તો આ જે ટેકરી જેવી રચના બને છે હિલ, આને બોલવામાં આવે છે જર્મ હિલ। બીજું આની ફરતે આ જે આવરણ બન્યું અંદર દ્વિતીય પૂર્વ અંડકોશ, એની ફરતે ઝોના પેલ્યુસિડા અકોષીય આવરણ, અને આની ફરતે જે આવરણ બને છે બરોબર આ આવરણને બોલવામાં આવે છે ક્યુમ્યુલસ। ક્યુમ્યુલસ ઓઓફોરિક્સ, બરોબર છે। આ થઈ ગઈ પરિપક્વન પુટિકા। આમાં કયો અંડકોશ છે? દ્વિતીય પૂર્વ અંડકોશ જે હશે। તો આદિજનન પુટિકા, પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, અને એમાંથી બનશે પરિપક્વન પુટિકા, ગ્રાફિયન પુટિકા। અને અહીંયાથી આપણને ખબર છે કે આ ગ્રાફિયન પુટિકા બની ગઈ, જેમાં દ્વિતીય પૂર્વ અંડકોશ હોય આગળ જતા શું થાય તો કે આગળ જતા લ્યુટેનાઇઝિંગ હોર્મોનની અસર હેઠળ એમાંથી દ્વિતીય પૂર્વ અંડકોશનું પતન થાય અને પાછળ શું બને તો પાછળ બનશે કોર્પસ લ્યુટિયમ। આની વાત આપણે અગાઉ ઓલરેડી કરી ચૂક્યા જ છીએ। તો આજે આપણે ભણવાનું હતું પુટિકાઓનો અભ્યાસ, બરોબર છે, કે અંડપિંડમાં રહેલા જનન અધિચ્છદીય કોષોમાંથી જ્યારે પરિપક્વ અંડકોષનો વિકાસ થતો હોય ત્યારે એની ફરતે ફોલિક્યુલર સેલ્સ ગોઠવાય અને રક્ષણ આપે, જે રચના બને આપણે બોલશું પુટિકા। તો આદિજનન પુટિકા યાદ રાખજો, અકોષીયમાંથી બનશે પ્રાથમિક પુટિકા, એમાં આપણે વાત કરી પ્રારંભિક પ્રાથમિક પુટિકા, અંત્ય પ્રાથમિક પુટિકા, તો દ્વિતીયક પુટિકા બરોબર થીકા ઇન્ટરના ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે, યાદ રાખવાનું છે। તૃતીયક પુટિકા, તૃતીયક પુટિકામાં પોલાણ ઉત્પન્ન થાય, પોલાણને આપણે બોલશું એન્ટ્રમ। તૃતીયક પુટિકાની અંદર શરૂઆતમાં પ્રાથમિક પૂર્વ અંડકોશ હોય, આ પ્રાથમિક પૂર્વ અંડકોશ બની જાય પછી એની અંદર વિભાજન જ્યારે થતું હોય ક્યારે એટલે તો અર્ધીગણ એકની પૂર્વાવસ્થા એકમાં વિભાજન જકડાયેલું હોય, પછી એમાંથી વિભાજન થાય દ્વિતીય પૂર્વ અંડકોશ બને, પણ દ્વિતીય પૂર્વ અંડકોશમાં આગળ વિભાજન ન થાય તો ક્યાં જકડાઈ જાય દ્વિતીય પૂર્વ અંડકોશ તો અર્ધીગણ 2 ની ભાજનાવસ્થા 2 માં જકડાઈ જાય। ગ્રાફિયન પુટિકામાં પણ દ્વિતીય પૂર્વ અંડકોશ જે છે એ બનશે, એમાં પણ વિભાજન અર્ધીગણ 2 ની ભાજનાવસ્થા 2 માં જકડાયેલું જ હોય। ટેકરી જેવી રચના જેની ઉપર આ ગોઠવાયેલું એને આપણે બોલશું જર્મ હિલ। એની ફરતે બનેલા આવરણને આપણે બોલશું ક્યુમ્યુલસ ઓઓફોરિક્સ। બાકી તો કોમન છે જે છે એનું જ, અને આ પોલાણ જે છે પ્રવાહીથી ભરે આપણે બોલશું લિકર ફોલિક્યુલ, અને આ બની ગઈ ગ્રાફિયન પુટિકા, બરોબર છે। અને આ પુટિકાઓનો અહીંયાથી લઈને અહીંયા સુધીનો વિકાસ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે પુટિકાઓનો વિકાસ
પ્રેરવાનું કાર્ય, માદાની અંદર પુટિકાઓના વિકાસ પ્રેરવાનું કાર્ય FSH નું છે અને આ વિકસતી પુટિકાઓ જે છે કોનો સ્ત્રાવ કરે? ઈસ્ટ્રોજન. તો કોણ કરે? તો કે દ્વિતીયક પુટિકાઓ તમે જો થીકા ઇન્ટરના, તૃતીયક, ચતુર્થક, તો પુટિકાઓની અંદર આવેલો આ જે થીકા ઇન્ટરના લેયર જે છે એ ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે. વિકસતી અંડ પુટિકાઓ નું કયું લેયર? તો કે થીકા ઇન્ટરના શું કરશે? ઈસ્ટ્રોજનનો જે છે સ્ત્રાવ કરશે. બરાબર. વિકસતી અંડ પુટિકાઓનું થીકા ઇન્ટરના લેયર જે છે એ શું કરે? ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. તો આ વાત થઈ ગઈ પુટિકાઓની. બરોબર છે. NCERT માં બહુ ઓછું લખેલું છે. આપણે દરેક પોઈન્ટ જે છે દરેક પુટિકાઓ વિશે ડિટેલમાં ભણ્યા છીએ. તો દરેક વસ્તુ જ્યાં મેં તમને MCQ રિલેટેડ વાત કરી તો દરેક પુટિકાઓ જે છે એ તમારે યાદ રાખવાની છે અને દરેક પુટિકાઓની લાક્ષણિકતા જે વસ્તુ મેં તમને કીધી યાદ રાખવાની છે. તો અહીંયા આજના લેક્ચરની અંદર આપણે પ્રાથમિક પુટિકાઓમાંથી લઈને પરિપક્વન પુટિકા એટલે કે ગ્રાફિયન પુટિકાઓના વિકાસની વાત જે છે એ કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે પરિપક્વ અંડકોષ ની રચના આપણે ભણશું અને હવે શુક્રકોષ વડે અંડકોષનું કેવી રીતે ફલન થાય, ફલન થઈ ગયા પછી ફલિતાન અને ફલિતાન પછી ગર્ભસ્થાપન કેવી રીતે થશે એના વિશે વાત જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, બાળવર્ગની બુક બનાવતા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને કોઈ ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો મને વોટ્સઅપના માધ્યમથી અથવા તો ફોનથી તમે પૂછીને તમારા ડાઉટ જે છે એ સોલ્વ કરી શકો છો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પરિપક્વ અંડકોષ અને ફલનના અભ્યાસની સાથે.